ગેરકાયદેસર દબાણ હટાવવાના મામલે રાજકારણ ગરમાયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે કોર્ટમાં આ મેટર પડકારવામાં આવી છે। રાજ્ય સરકાર હવે કોર્ટમાં પણ જવાબ આપશે। તો જ્યારે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે। કહ્યું કે દબાણના નામે લોકોને બેઘર કરવામાં આવી રહ્યા છે, ધાર્મિક આસ્થાના સ્થળોને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે, ગરીબ જનતા અને પ્રજાના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। ભાજપના નેતાઓના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી। મહત્વનું છે કે સોમનાથમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે મામલે અરજી પણ કરાઈ। સરકારનો દાવો છે કે આ મામલે જેમણે દબાણ કર્યું છે તેમને નોટિસ પણ આપવામાં આવી હતી। સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા મેગા ડિમોલેશનની કાર્યવાહીમાં 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઇડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઇટર સહિતના સાધનો મારફતે દબાણો પણ દૂર કરાયા હતા। જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે। કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી। સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની 9 તારીખનો હાઈકોર્ટના ઓર્ડર તેની સ્ટડી કરવી જોઈએ। ખોટી રીતે બાંધકામોને દબાણો થઈ રહ્યા છે એ અતિક્રમણ સરકારને નથી દેખાતું। હજુ આશારામ આશ્રમનું અતિક્રમણ છે એ દૂર કરવાની સરકારમાં હિંમત નથી, પણ ક્યાંક ને ક્યાંક પોતાનો રાજકીય એજન્ડા માટે ને પોતાના જે નિષ્ફળતાઓના મુદ્દા છે એને ડાયવર્ટ કરવા માટે ચોક્કસ વિસ્તારોને, ચોક્કસ સમાજોને જે ટાર્ગેટ કરવામાં આવીને આ ખોટા અતિક્રમણના નામે બુલડોઝર ફેરવવામાં આવે છે, એવું માનું છું કે યોગ્ય નથી।